બેઠા છતાં પણ આપણે આટલા આટલી જગ્યામાં ફર્યા હોય તો આપણા શરીરની અશુદ્ધિ માટે 3 ઋષિ મુનિના નામ લઈ 3 વખત આપણે જળ પીવાનું છે બંને જણાએ. તો તમારે આ કળશમાંથી પાણી પીવાનું, તમારે વાટકીમાંથી. ડાબા હાથમાં ચમચી લઈ જમણા હાથે 3 વખત જળ લઈ અને આચમન કરી જાઓ. ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા પી જવાનું. ભગવાનનું નામ લો એટલે ભક્તિ થાય. ઓમ રીમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ રીમ ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય. ચોથી વખત હાથ ધોઈ નાખો થાળીમાં. ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય. તમે એક ચમચી ભરી અને દશરથભાઈ પાણી આમ પકડી રાખો. તમે હાથ અડાડો. ઓમ રણવશ્ય પર બ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દેવી ગાયત્રી છંદ સર્વે સાયામે પ્રાણાયામે વિનિયોગ. ચમચીનું પાણી ખાલી કરી દો અને ચમચી લોટામાં મૂકી દેવાની. ऊपरी पड़ी क्या? ऊपरी पड़ी क्या? ईरी है पनीरी ईरी है ओरी पड़ी विजयवाड़ी सर कहाँ आवेगी આજે બીજી નહીં આ તો વાત તમારે કેવું જોઈ કે નહીં હોવા જોઈએ. ચલો બે હાથ જોડવાના, આંખો બંધ કરી અને 12 વખત બંને જણાએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવાનો. આપણા શરીરની શુદ્ધિ થાય, આપણી આ જગ્યા જે છે એ પવિત્ર થાય અને તપોભૂમિ બને એવી આપણે શરીરની અંદર મંત્ર બોલી અને આપણા શરીરની શુદ્ધિ કરી આપણા શરીરમાં નકારાત્મક ઉર્જાને આપણે બહાર નીકાળીશું. ઓમ ઓમ જનમ તપો સત્યમ દત્સવિદો વરણમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાદ. ઓમ આપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મસમેવં પુરુકઃ કુબકઃ રેચકઃ ઇતિ ક્રમેણ ત્રિવાર પઢેત સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. પ્રાર્થના પૂર્વક નમસ્કારમ નમસ્કરોમિ. પ્રાણાયામ કર્યા પછી થાળીમાં ફરી હાથ ધોઈ નાખો. ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય. તો આપણા જમણા હાથની અંદર આપણે ફૂલ અને ચોખા રાખી અને શાંતિ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. તો આપણા ઘરની અંદર શારીરિક, માનસિક અને આસ્તિક ત્રણેય પ્રકારથી શાંતિની પ્રાપ્તિ થાય એટલા માટે ગણપતિ દાદા વિઘ્ન હરતા દેવ કહેવામાં આવે છે. તો ગણપતિની પૂજા કરવાથી બુદ્ધિ મળે છે અને રિદ્ધિ સિદ્ધિની પૂજા કરવાથી શાંતિ અને લક્ષ્મી મળે છે. તો આપણે ત્રણેય વસ્તુની જરૂર પડે, એના વગર આપણો આ સંસાર ચાલતો નથી.